આજે છે અમાસ ને અમાસની છે મારે રજા. તો રજામાં છે ને ઘરે બેઠા બેઠા હાવ એકલો હું, કંઈ કામ નથી, કારણ કે પ્રિયા વહી ગઈ છે એની ઓફિસ ઉપર અને મારે કામ એક આવી ગયું. આવી મીન્સ કે કેદીનું પડ્યું હતું પેન્ડિંગમાં. હું રજા હોય ને તેથી મેળ આવે ને તો કરી નાખું. આ પંખો છે ને કેટલો ટાઈમ ત્યાં બંધ છે, તો વિચાર કર્યો છે કે હવે છે ને પંખો કરી નાખો રિપેર. જેવું તેવું ફાવે આપને, હવે એવું નથી કે નથી આવડતું, તો થોડું ઘણું કામ છે ને તો એ પતાવી દઈએ. પંખાનું નદી એક બીજું કામ છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યું ને એટલે તમને બતાવી દઉં ફટાફટ. ગરમીના હાવ અને પરસેવા છૂટે છે ને આપણું છે ને કામ ફાઇનલ થઈ ગયું. પંખો થઈ ગયો જો રિપેર. જો અહીંથી આમ ચાપ ચાલુ કરો ને એ બેરો આ પંખો ચાલુ. અત્યાર સુધી બંધ હતો, રિપેર કરી નાખ્યો, ડન. એક કામ ડન. એક કામ તો થઈ ગયું. જો આ બધું માલ સામાન પડ્યો ને આપણું આ સ્ટેન્ડ હતું આજ મોબાઈલ રાખવાનું. અને હવે બીજું કામ છે, પાણીની મોટર છે ને બંધ થઈ ગઈ છે, એનું કાઢવાની છે. એટલે રિપેર નથી કરવાની, નવી જ લેવાની છે. એટલે અત્યારે છે ને કાઢી લઈએ ને બપોર પછી છે ને દઈ આવીશું, નવી લેતા આવીશું. મોટર એ નીકળી ગઈ છે ને હવે છે ને એને ખાલી આ પાઇપ છે ને 2-3 એ ખાલી છોડાવી નાખવાના છે. વાયરિંગ એ આપણે છોડાવી નાખ્યું. જો આપણી પાસે ટેસ્ટર ને એમ અત્યારે બતાવી આપણી પાસે કમ્પ્લીટ થઈ જાય. તો પહેલાં હવે છે ને ફટાફટ છોડાવી નાખીએ. તો આજનો કંઈક નાનો એવો વિડીયો. કન્ટેન્ટ ગમ્યો હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે નવા વિડીયો સાથે.